લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની પ્રથમ બેઠક આજરોજ સ્થાયી સમિતિના અધ્યક્ષ વર્ષાબેન વ્યાસની અધ્યક્ષતામાં મળી હતી। બેઠકમાં સૌપ્રથમ સિનિયર ધારાસભ્ય સ્વર્ગીય યોગેશભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। આ પ્રથમ બેઠકમાં 10 કામો મંજૂરી અર્થે મૂકવામાં આવ્યા હતા, જેમાંથી 9 કામોને મંજૂરી આપવામાં આવી હતી। સ્થાયી સમિતિના અધ્યક્ષ વર્ષાબેન વ્યાસે બેઠક સંદર્ભે જણાવ્યું હતું કે કામમાં ઓડિટવાળા કામોને મંજૂરી આપવામાં આવી છે। અગ્નિશામકમાંથી ઘણા ટ્રેનિંગ માટે જતા હોય છે। 17 ફાયર જવાનો ટ્રેનિંગ માટે જવાના છે, પણ હાલમાં ચોમાસું હોય, માણસોની ઘટ પણ ન પડે તેની સાથે મંજૂરી આપવામાં આવી છે। ઉત્તર ઝોનમાં વાર્ષિક ઇજારાની અંદર કામમાં ઉત્તર, દક્ષિણ અને પૂર્વમાં પ્લાન્ટેશનના કામને મંજૂરી આપી છે। માનવદિનવાળું કામ છે તેને મુલતવી રાખ્યું છે। સભાસદ વિનોદ ભરવાડને બીમારીને અનુસંધાને એમને જે બિલ મૂક્યું હતું તેને મંજૂરી આપી છે। સાથે જ એસપીવી સ્પેશિયલ પર્પઝ વ્હીકલની અંદર જે સ્થાયી સમિતિના એક સભ્ય હંમેશા નિમણૂક કરાતા હોય છે, ગત ટર્મમાં બંદીશ શાહ હતા, જે અત્યારે કાઉન્સિલર તરીકે નથી, જેથી એમને રદ કરી ઠરાવમાંથી નવું સભ્યપદ અત્યારના સભ્યમાંથી નરવીરસિંહ ચુડાસમાને નવું સભ્યપદ આપવામાં આવ્યું છે। ઈ બસો પણ આવી છે અને આવી રહી છે। કેટલાક સૂચનો ઉમેરી એ સાથે બસ કયા રૂટ પર લેવી તેમજ બેન તરીકે એક માંગણી મૂકી છે, એને મંજૂર એસપીવી કરે એવું સૂચન ધારાધોરણ મુજબ કર્યું છે। 1 સીટ બહેનો માટે રિઝર્વ હોય છે, ત્યારે એક વધારાની બહેનો માટે સીટ મળે, એક સિનિયર સિટીઝન માટે થઈ રિઝર્વ મળે અને એક સીટ વિકલાંગ માટે મળે એવા સૂચન સાથે મંજૂરી નરવીરસિંહ ચુડાસમાના નામ સાથે આપેલી છે। રહેણાંક વિસ્તારની અંદર પ્રોપર્ટી ટેક્સ ભરીએ ત્યારે એડવાન્સની અંદર 10% રહેણાંક મિલકતમાં પ્રોપર્ટીમાં આપણને રિબેટ મળશે અને બિન રહેણાંક પ્રોપર્ટી ટેક્સ છે એમાં 5% રિબેટ મળશે। એ વાતને પણ સ્થાયીના દરેક સભ્યે મંજૂરી આપી। આ બધા ઠરાવમાં એક મુલતવી કરી બાકી બધા મંજૂર કરાયા છે।